હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે આપણે શું કરવાનું છે, માત્ર ચેપ્ટરમાં આવતા બેઝિક કન્સેપ્ટનું રિવિઝન કરવાનું છે. બરાબર, એટલે તમે ઓલરેડી બોર્ડના લેક્ચરમાં જે ભણી ગયા છો બરાબર, તેનું તમારે અત્યારે રિવિઝન કરવાનું છે. કન્સેપ્ટ થોડા સ્ટ્રોંગ કરીને પછી આપણે દાખલાઓની પ્રેક્ટિસ પર આવીશું. બરાબર, તો કાર્યની વ્યાખ્યા શું છે? ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય ક્યારે થયું કહેવાય? તો તમે પણ ભણી ગયા છો, જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગતું હોય અને એ બળ વડે બળની દિશામાં કોઈ ચોક્કસ સ્થાનાંતર થતું હોય તો આપણે કહી શકીએ કે કાર્ય થયું છે. એટલે વ્યાખ્યા પ્રમાણે કાર્યના બે સૂત્ર બને, એક બળ અને તેના ગુણાકારમાં બળની દિશામાંનો સ્થાનાંતરનો ઘટક. સ્થાનાંતર ખરું, પણ પૂરેપૂરું સ્થાનાંતર નહીં. બળની દિશામાં જેટલું સ્થાનાંતર આવતું હોય એ જ ધ્યાનમાં લેવાનું છે. અથવા તો લખી શકાય સ્થાનાંતર અને ગુણ્યા સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક. એટલે સમજો કે ધારો કે સ્થાનાંતર આ દિશામાં છે, કોઈ એક પદાર્થનું સ્થાનાંતર તમને આ દિશામાં આપેલું છે અને બળ આ દિશામાં લાગે છે. બરાબર, તો તમે બે કામ કરી શકો. એક પહેલા સૂત્ર પ્રમાણે કાર્યનું સૂત્ર તારવી શકો, એક બીજા સૂત્ર પ્રમાણે. સમજો, આ ખૂણો છે થીટા, આ સ્થાનાંતર સદિશ એટલે ડી સદિશ છે, આ બળનો એફ સદિશ છે. એવી રીતે અહીંયા પણ આ બળનો એફ સદિશ છે અને આ ડી સદિશ છે. પહેલું સૂત્ર શું કહે છે? બળ અને ગુણાકારમાં બળની દિશાનો સ્થાનાંતરનો ઘટક. તો બળ તો તમને આપેલું જ છે, આ જુઓ. બરાબર, તો બળની દિશામાં સ્થાનાંતરનો ઘટક કયો થાય? તો આ થશે. અહીંયા લંબ ઘટક લેવાનો, પણ એ કોના દ્વારા બનેલો હોય? સ્થાનાંતર દ્વારા. એટલે કે તમારે આટલો એવો ઘટક લેવાનો છે. ખૂણો બને છે થીટા, એટલે આ ઘટક કયો હોય? તો કે એફ સાથે કોસ થીટા, સોરી ડી કોસ થીટા. ડીનો ઘટક છે ને એટલે. બરાબર, એટલે અહીંયા હું વ્યવસ્થિત લખી દઉં છું. આ ઘટક કયો બને છે? ડી કોસ થીટા. તો કાર્ય બરાબર બળનું મૂલ્ય એટલે એફ, બળનું મૂલ્ય એટલે એફ અને એફની દિશામાં સ્થાનાંતરનો ઘટક એટલે ડી કોસ થીટા. બીજી વ્યાખ્યા પ્રમાણે, તો કે બીજી વ્યાખ્યા પ્રમાણે તમે સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક લઈ શકો. બરાબર, એટલે હવે અહીંયાથી તમે જોશો તો બળનો ઘટક સ્થાનાંતરની દિશામાં આ રીતે બનશે. એટલે કે આટલું તમારે બળ ધ્યાનમાં લેવાનું છે, પૂરેપૂરું બળ ધ્યાનમાં લેવાનું નથી. એટલે આ દિશાનો ઘટક બની ગયો એફ કોસ થીટા. એટલે આપણને કાર્યનું જે સૂત્ર મળે છે તેમાં સ્થાનાંતર ઇન્ટુ સ્થાનાંતરની દિશામાંનું બળ એટલે કે એફ કોસ થીટા. બંને કિસ્સામાં તમે નોટિસ કરો, બંને કિસ્સામાં નોટિસ કરશો તો કાર્ય સમાન જ થયેલું છે. જુઓ, એટલે કાર્યનું સૂત્ર આપણે એક સાથે લખીએ છીએ, એફ ડી કોસ થીટા, એટલે કે એફ સદિશ ડોટ ડી સદિશ. બરાબર, એ ગુણાકારને જ આપણે નામ આપેલું છે ડોટ ગુણાકાર, અથવા તો બે સદિશોનો તમે અદિશ ગુણાકાર કહી શકો. બરાબર, અહીંયા આવતો ખૂણો છે એ એફ અને ડી વચ્ચેનો હોવો જરૂરી. બરાબર, ચલો હવે લઈએ કાર્યના અમુક એકમો. બરાબર, સૂત્ર તો તમને આવડી ગયું છે. હવે લઈએ કાર્યના એકમો. કાર્ય કે ઉર્જાના એકમો સમાન જ હોય, એટલે અત્યારે લખું છું કાર્ય અલ્પવિરામ ઉર્જા ના
એકમો, બરાબર. પહેલું છે 1 જૂલ, અને જૂલ શેના પરથી બનેલો છે? બળ ગુણ્યા સ્થાનાંતર. બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો મીટર. એટલે 1 જૂલ ઇક્વલ ટુ શું થશે? 1 ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. બીજું તમારે રિલેશન આ યાદ રાખવાનું છે, 1 જૂલ બરાબર CGS પદ્ધતિમાં જુઓ તો 10⁷ અર્ગ થશે. 1 જૂલ ઇક્વલ ટુ 10⁷ અર્ગ થશે, બરાબર છે. હજુ અન્ય એકમોમાં જઈએ તો કેલેરીમાં પણ તમે જઈ શકો કે 1 કેલેરી ઉલટું 1 કેલેરી ઇક્વલ ટુ 4.186 જૂલ બનશે, બરાબર. હજુ આગળ વધીએ તો ચોથો એકમ છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ હોઈ શકે. એટલે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો 1.6 ઇન્ટુ 10⁻⁻, કેટલા થશે? 19 જૂલ. ઇલેક્ટ્રોનની કિંમત મૂકી દેવાની, ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું હોય તો. ઘણી વખત કિલોવોટ આરમાં આપેલી હોય ઉર્જા, તો 1 કિલોવોટ આર. સમજો, આ પાંચમું થોડુંક લાંબુ પડશે. 1 કિલોવોટ આર બરાબર તમે લખી શકો 1 યુનિટ, બરાબર. આપણે વીજળીનું બિલ આવે ને એટલે એમ કહીએ આટલા યુનિટ છે, અને તેની કિંમત થશે 3.6 ઇન્ટુ 10⁻6 જૂલ, બરાબર. તો આટલા એકમો યાદ રાખવાના છે જેથી કરીને તમે આમથી આમ કન્વર્ટ કરી શકો. ધારો કે તમને અર્ગમાં કિંમત આપેલી છે, તમને જોઈએ છે જૂલમાં, તો 10⁷ વડે ભાગાકાર કરી દો. જૂલમાં આપેલી છે અને અર્ગમાં જોઈએ છે તો 10⁷ વડે ગુણાકાર કરી દો, બરાબર. ઘણી વખત ઉર્જા તમને કેલેરીમાં આપેલી હશે તો 4.186, અથવા ઘણી વખત તેને 4.2 લેવામાં આવે છે તો તેના વડે ગુણાકાર કરી દો. ક્લિયર? ચલો, તો આ કાર્ય વિશેના અમુક ખ્યાલો સ્પષ્ટ થયા હશે. હવે થોડા આગળ વધીએ. કાર્ય ધન, ઋણ કે શૂન્ય ક્યારે હોય? બરાબર. તેના માટે તમને ખબર જ હશે, જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો કાર્ય શૂન્ય થાય. એ શા માટે શૂન્ય થાય છે એ પણ સમજવા જેવું છે, બરાબર. કે ધારો કે હું એમ કહું કે આ પ્લેન છે એ સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે, બરાબર. અને અમુક સમય બાદ આ પ્લેન એ અમુક સમક્ષિતિજ સ્થાનાંતરણ પામે છે, બરાબર. હવે એ સ્થાનાંતરનું મૂલ્ય ધારો કે છે 400 મીટર અથવા તો 4000 મીટર, બરાબર. એન્જિન છે એ સતત એને આગળ તરફ ધક્કો મારવા માટે પ્રયાસ કરે છે, બરાબર. એટલે એન્જિન છે એ આગળની દિશામાં જે બળ લગાવે છે એ બળનું મૂલ્ય છે, સતત આ બળ લાગે છે ધારો કે 1000 ન્યૂટન, બરાબર. અને આ પ્લેન પર પૃથ્વીનું વજન બળ નીચે તરફ લાગે છે, ગુરુત્વાકર્ષી બળ, બરાબર. નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ લાગે છે mg, બરાબર. અને એ mgનું મૂલ્ય ધારો કે 5000 ન્યૂટન છે. તો તમે જાતે જ નક્કી કરી શકશો કે ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે અને એન્જિન વડે કેટલું કાર્ય થયું હશે. એટલે આપણે અહીંયા એમ લખીએ ને કે પ્લેનના એન્જિન વડે થયેલ કાર્ય, તો તમે જાતે જ નક્કી કરશો કે અહીંથી અહીંયા પ્લેનને પહોંચાડવું હોય તો ગુરુત્વાકર્ષણ બળ કામનું નથી. કેમ? જો કામનું હોત તો આપણે એન્જિન બંધ કરી દેત, સીધું નીચે જાત, અહીંથી અહીંયા પહોંચવાની જગ્યાએ સીધું નીચે પડેત, બરાબર ને.
તો એ આપણે પણ જાણીએ છીએ કે પ્લેનને અહીંથી અહીંયા પહોંચાડવાનું કાર્ય એ એન્જિન વડે લાગેલા બળ વડે થયેલું છે, ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું નથી. કેમ કે ગુરુત્વાકર્ષી બળ તો તેને નીચે ખેંચવા માટે પ્રયત્ન કરતું હતું. બરાબર છે ને? એટલે કાર્ય આવશે 0. ગુરુત્વાકર્ષી બળ વડે તમને પૂછે તો કાર્ય આવશે 0. બાકી અહીંયા કાર્ય આવશે, એ કાર્ય આવશે બળ ગુણ્યા સ્થાનાંતર ગુણ્યા કોસ. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 ડિગ્રી. ચલો, એન્જિન વડે કેટલું બળ લાગ્યું? 1000. પછી સ્થાનાંતર કેટલું થયું? 4000. કોસ 0ની કિંમત 1. એટલે 4 × 10⁶ જૂલ જેટલું કાર્ય એન્જિને કરેલું છે. પણ આ જગ્યા પર એમ પૂછવામાં આવે કે ગુરુત્વાકર્ષી બળ વડે થયેલ કાર્ય, ગુરુત્વાકર્ષી બળ વડે થયેલ કાર્ય, તો પછી એ કાર્ય કેટલું આવશે? તો કે ગુરુત્વાકર્ષી બળ mg બરાબર, સ્થાનાંતર d અને બંને વચ્ચેનો ખૂણો એટલે 90 ડિગ્રી એટલે cos 90 આવશે. mg તમને આપેલું છે 5000, d આપેલું છે 4000, cos 90ની કિંમત 0 એટલે તમને કાર્ય મળે છે 0. એ ઘણી વખત એવું લાગે કે બળ લાગે છે આ દિશામાં. ઘણી વખત સવાલ એવા થાય, ઘણા બધા સ્ટુડન્ટ્સ મને પૂછે પણ છે કે સર બળ આ દિશામાં લાગે છે, સ્થાનાંતર આ દિશામાં થાય છે, આટલી બધી પ્રક્રિયા થાય છે, તો એમ કેમ કહેવામાં આવે કે કાર્ય 0 છે? એ ખરેખર કુલ કાર્ય 0 નથી. તમને જે બળ વડે કાર્ય પૂછેલું છે એ બળ વડે થતું કાર્ય 0 છે. પછી બની શકે કે બીજું કોઈ બળ એવું હોય કે જે કાર્ય કરતું હોય. સમજ પડી? એટલે એવું નથી માનવાનું કે સ્થાનાંતર અને બળ લંબ દિશામાં છે એટલે કુલ કાર્ય 0 છે. એ પર્ટિક્યુલર એ બળ વડે થતું કાર્ય 0 છે. બીજા બળ વડે કંઈક કાર્ય મળી શકે. બરાબર? ઓકે. પછી બીજો કિસ્સો શું હતો આમાં? તો કે બીજો કિસ્સો હતો ધન કાર્ય માટે, કે જો 0 ડિગ્રી લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન 90 ડિગ્રી હોય તો કાર્યનું મૂલ્ય તમને શૂન્ય સિવાયની કોઈ સંખ્યા મળે અને એ પણ ધન. એ ધન કાર્યનો મતલબ સમજજો, સ્થાનાંતરની દિશામાં બળ લાગે છે. બરાબર? એટલે સ્થાનાંતરને એકચ્યુઅલી બળ છે એ સપોર્ટ કરે છે. અને મોટાભાગના કિસ્સાઓમાં કાર્ય ધન હશે એટલે ગતિ ઉર્જાનો વધારો થતો હશે, મોટા ભાગના કિસ્સાઓમાં. બરાબર? ચલો, આ બધું ક્લિયર છે. હવે એક ત્રીજો પોઈન્ટ લઈએ કે જો થીટાની કિંમત ગ્રેટર ધેન 90 ડિગ્રી હોય, એટલે સમજો આ ધારો કે કોઈ બ્લોક છે, તેનું સ્થાનાંતર તમને આમ આપેલું છે d સદિશ અને બળનો f સદિશ તમને આમ આપેલો છે. તે બળના f સદિશના બે ઘટકો બને, એક ઉર્ધ્વ ઘટક, એક સમક્ષિતિજ ઘટક. એટલે બે પ્રકારના કાર્ય આવશે. આ ઘટક વડે થયેલું કાર્ય તો કે 0 અને આ ઘટક વડે થયેલું કાર્ય તો કે વિરુદ્ધ દિશામાં છે એટલે ઋણ. તો પછી કુલ કાર્ય કેવું મળે? ઋણ જ મળવાનું. થીટા 90 ડિગ્રી કરતાં મોટો કેમ છે? કેમ કે આટલો મોટો ખૂણો બને છે. જુઓ કોના વચ્ચે? તો કે બળ અને સ્થાનાંતર વચ્ચે. ક્લિયર? એટલે જ્યારે થીટા 90 ડિગ્રી કરતાં મોટો હોય ત્યારે બળના બે ઘટકોમાંથી એક ઘટક લંબ હોય જેના વડે કાર્ય 0 થતું હોય, બીજો ઘટક છે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં આવે જેના વડે જે કાર્ય થતું હશે તે કેવું હશે? ઋણ. એટલે ચોખ્ખું કાર્ય તમને મળશે ઋણ. બરાબર છે? ચલો, આટલું ક્લિયર છે. હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તેનો થોડો અભ્યાસ કરી લઈએ, કાર્ય ઉર્જા પ્રમેયનો અભ્યાસ કરી લઈએ પછી. બરાબર?
એટલે એક લઈ લઈએ ગતિ ઉર્જા, તેના સૂત્ર સમજો। એક ગતિ ઉર્જા કે બરાબર એક સૂત્ર છે આપણી પાસે હાફ mv², ગતિ સાથે સંકળાયેલ ઉર્જાને શું કહેવાય? ગતિ ઉર્જા, બરાબર। હવે આમાં ને આમાં જો હાફ mv² માં હું m વડે ગુણાકાર અને m વડે ભાગાકાર કરું તો પછી mv નો કૌંસ ઉપર વર્ગ છેદમાં 2m થશે, બરાબર। એટલે આ બની જશે p² / 2m। ક્લિયર છે આ બધું? તો ગતિ ઉર્જાના તમારે બે સૂત્ર યાદ રાખવાના છે। જો તમને દળ અને વેગ આપેલ હોય તો હાફ mv², જો તમને વેગમાન અને દળ આપેલ હોય તો p² / 2m। આ સૂત્રનો ઉપયોગ પણ આપણે ઘણી બધી વખત કરવાના છીએ, એટલે ધ્યાનમાં રાખજો, બરાબર। આ થઈ ગયું ગતિ ઉર્જા, બરાબર। ઓકે, હવે એક આવશે સ્થિતિ ઉર્જા। તો ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે સૌથી વધારે ઉપયોગમાં લઈએ છીએ, એટલે આપણે એ જ પહેલાં લખી દઈએ, ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા। તો u = આપણે શું લઈશું? mgh, h ઊંચાઈએ હોય તો, બરાબર। સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ધન, ઋણ, શૂન્ય ગમે તે હોઈ શકે, અને શૂન્ય સ્થિતિ ઉર્જા તમે કોઈ પણ સ્થાને લઈ શકો, બરાબર। એટલે અમુક પોઈન્ટ આમાં પણ યાદ રાખવાના છે કે સ્થિતિ ઉર્જા નું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે। ગતિ ઉર્જા હંમેશા ધન હશે, કેમ કે દળ પણ ધન હોય, વેગ કદાચ ઋણ હોય પણ એનો વર્ગ પાછો ધન બની જાય, બરાબર। પછી બીજી એક વાત યાદ રાખવાની કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય નું મહત્વ નથી। સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, બરાબર। શા માટે? કેમ કે સ્થિતિ ઉર્જા પોતે સાપેક્ષ ખ્યાલ છે। કોઈ બીજા સ્થાનની સાપેક્ષે આપણે સ્થિતિ ઉર્જા વધારે છે કે ઓછી છે તેમ કમ્પેર કરાવી શકીએ, બરાબર। તો સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, બરાબર। તો મહત્વનું કોણ? તો કે સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે, આ યાદ રાખજો। સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે। તેના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ। ધારો કે આ જમીન છે, આટલો ખાડો છે, અને અહીંયા કંઈક બિલ્ડિંગ આવેલું છે, બરાબર। 3 પથ્થર છે આપણી પાસે, એક પથ્થર જમીન પર પડેલો છે, એક પથ્થર અહીંયા ખાડામાં છે, અને એક પથ્થર છે એ બિલ્ડિંગ પર છે, બરાબર। આપણી પાસે બે માણસ છે જેને આપણે કીધું કે તમે સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનું અવલોકન કરો, બરાબર। સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનું અવલોકન કરો, આવું આપણે કામ આપી દીધું સપોઝ, બરાબર। ચલો, તો બંનેને આપણે એ કહી દીધેલું હતું કે તમે સ્થિતિ ઉર્જાનું શૂન્ય મૂલ્ય ગમે ત્યાં પસંદ કરી શકો છો। એટલે આ એક માણસ એ હતો, બીજો માણસ બી છે, બરાબર। કલર આપણે અલગ કરીને જ દર્શાવીએ,
એટલે બી માણસ છે રેડ કલર છે ને એ માણસ છે બ્લુ કલર છે. એ માણસે એવું વિચાર્યું કે હું જમીનને જ શૂન્ય ઊંચાઈ પર લઉં. એટલે આ જમીનની ઊંચાઈ શું કહી દીધી એણે? 0. બરાબર, જમીનની ઊંચાઈ કહી દીધી 0. ક્લિયર? અને બી માણસે શું વિચાર્યું કે સાવ જે નીચે છે ને ગ્રાઉન્ડ પર તેની ઊંચાઈને હું 0 કહું, કેમ કે માપણી તો તમે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો. બરાબર ને? ઓકે, તો 3 પદાર્થ હતા. તો 3 પદાર્થની સ્થિતિ ઉર્જા એ લોકોએ વિચારી. ધારો કે પદાર્થના નામ આપણે આપીએ એક્સ, વાય અને ઝેડ. બરાબર, તો માણસ એ માટે આ જે છે એ h=0 ઊંચાઈ છે, એટલે એક્સ પદાર્થની સ્થિતિ ઉર્જા તેના માટે બની ગઈ 0. બરાબર, વાય પદાર્થની સ્થિતિ ઉર્જા તેના માટે ઋણ બનશે, કેમ કે ખાડામાં છે એટલે માઇનસમાં ધારો કે 100 જૂલ. અને ઝેડ પદાર્થની સ્થિતિ ઉર્જા છે 300 જૂલ ધન બની એની સાપેક્ષે, કેમ કે આ ઊંચાઈ એને એ પ્રમાણે ધારો કે 30 મીટર મળી હશે. જીનું મૂલ્ય 10 હશે અને વજન છે દળ છે એ 1 કિલોગ્રામ હશે. એટલે mgh માં 1 કિલોગ્રામ, જીનું મૂલ્ય 10, ઊંચાઈ 30 મીટર, એટલે કેટલું મળ્યું? 300 જૂલ. બરાબર, તો બી વ્યક્તિ એમ કહેશે કે ચલો કંઈ વાંધો નહીં, મારા માટે તો સ્થિતિ ઉર્જા વાય પદાર્થની અહીંયા 0 છે, એક્સ પદાર્થની તેની સાપેક્ષે, એટલે હવે અહીંથી ઉપર તરફ ઊંચાઈ કાઉન્ટ કરશે તો એને 10 મીટર મળશે. એટલે આ 100 જૂલ બની. અને અહીંથી આ ઊંચાઈ કાઉન્ટ કરે તો પહેલાંને કેમ આટલી 30 મળતી હતી, પણ આને મળશે 40 મીટર. તો પછી સ્થિતિ ઉર્જા શું બનશે? તો સ્થિતિ ઉર્જા ઝેડ ઊંચાઈ પર બનશે 400 જૂલ. બંનેના રીડિંગ અલગ અલગ આવે છે, પણ તમે સ્થિતિ ઉર્જાનો ફેરફાર લો કોઈ પણ બે બિંદુ વચ્ચે. ધારો કે હું લઉં છું UZ માઇનસ UY. બરાબર, તો હું પહેલાં ગણતરી કરીશ એ માટે. બરાબર, પહેલાં ગણતરી કરીશ હું એ માટે. તો UZ કેટલું છે? 300. અને UY કેટલું છે? -100. તો હું અહીંયા કરીશ 300 માઇનસ -100. સ્થિતિ ઉર્જાનો ફેરફાર આ વાય અને ઝેડ વચ્ચે કેટલો મળે છે? 400 જૂલનો. એ જ ગણતરી બીજો માણસ કરશે. ડેલ્ટા યુ બરાબર એ પણ એવું જ લખશે, UZ માઇનસ UY. ચલો UZ કેટલું થશે? 400. UY કેટલું થશે? 0. તો અહીંયા થશે 400 માઇનસ 0, એટલે આ આવશે 400 જૂલ. તો જુઓ, એટલા માટે તમે અહીંયા લખાવ્યું કે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું મહત્ત્વ નથી, સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્ત્વ છે, કેમ કે ફેરફાર નહીં બદલાય. જો આના માટે નિરપેક્ષ મૂલ્ય અહીંયા 300 મળે છે તો આના માટે 400 મળે છે. એ માણસ માટે અહીંયા સ્થિતિ ઉર્જા 0 છે તો અહીંયા 100 છે. એટલે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય પોતપોતાના મૂલ્ય અલગ અલગ હોઈ શકે, પણ બે સ્થાન વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત એ ધારો કે આપણે કરીએ UZ માઇનસ UY, તો અહીંયા 400 મળશે તો અહીંયા પણ તફાવત 400 જ મળશે. એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર કદાચ રીડિંગ લેતા માણસો અલગ અલગ હશે તો પણ સમાન મળશે. ક્લિયર? એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની, એટલે કે 0 સ્થિતિ ઉર્જા તમે ગમે ત્યાં પસંદ કરી શકો, બાકી બધા સ્થાનની સ્થિતિ ઉર્જા 0 સ્થિતિ ઉર્જાવાળા સ્થાનની સાપેક્ષે દર્શાવવાની રહેશે. બરાબર, આવા નાના નાના કન્સેપ્ટ છે, પણ એ ઘણી વખત બહુ મોટા કામ કરતા હોય છે. તમે આગળ જેમ દાખલાઓ સોલ્વ કરશો તેમ તમને સમજ પડશે. બરાબર, એટલે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા બંને ભણી ગયા. બરાબર, ઓકે. હવે કાર્ય ઉર્જા પ્રમેય લઈએ, પણ કેવા? સંરક્ષી બળો માટે. તો હવે સંરક્ષી બળ શું છે?
તો સંરક્ષી બળોની તમે ડેફિનેશન છે, 3 વ્યાખ્યાઓ છે, ટેક્સ્ટ બુકના લેક્ચરમાં તમે ભણી જ ગયા હશો અને એક વખત તેનું રિવિઝન પણ કરી લેવું ઇમ્પોર્ટન્ટ છે એટલે, બરાબર. ચલો, તો સંરક્ષી બળો માટે તમે પહેલી વાત એ યાદ રાખશો, F - du/dx, સ્થિતિ ઉર્જાનું વિકલન કરવાનું છે સ્થાનની સાપેક્ષે અને એનું ઋણ મૂલ્ય, એટલે તમને શું મળશે? અસંતુલિત બાહ્ય બળ મળશે. બીજું કાર્ય બરાબર શું થશે? ડેલ્ટા કે. ત્રીજું કાર્ય બરાબર શું થશે? -(Δu). ચોથું કે E બરાબર K + U, ગતિ પેલું આપણે જોયું હતું ને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ, E બરાબર K + U બરાબર શું થશે? અચળ, એટલે કે Δk + Δu બરાબર 0, ફેરફાર થશે નહીં, એટલે કે Δk બરાબર -(Δu). આનો મતલબ એવો થશે કે ગતિ ઉર્જામાં જો 100 જૂલનો વધારો થતો હોય તો સ્થિતિ ઉર્જામાં ઋણ આવે છે એટલે ઘટાડો થશે, અને જો સ્થિતિ ઉર્જામાં વધારો થતો હોય તો ગતિ ઉર્જામાં ઘટાડો થશે, પણ કુલ ઉર્જાનું મૂલ્ય બદલાશે નહીં. એટલે ઉર્જા સંરક્ષણના નિયમનો પણ ઉપયોગ કરતા શીખી જવાનું છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અમુક ક્વેશ્ચન્સથી શરૂઆત કરીશું અને હજુ ઘણા બધા કન્સેપ્ટ તમારા રિવાઇઝ થવાના બાકી છે. એ કન્સેપ્ટ પણ સાથે સાથે એનું રિવિઝન કરતા જઈશું, બરાબર. આજે જે કાંઈ કરાવ્યું છે નેક્સ્ટ લેક્ચર તમે જોવા બેસો એ પહેલાં એકદમ પરફેક્ટ આવડતું હોવું જોઈએ. જો ખબર ના પડતી હોય તો તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિલેબસ આગળ વધારીશું. ચલો, થેન્ક યુ.